નમસ્કાર, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ગણિતની અંદર પ્રકરણ 7 ઘન અને ઘનમૂળ નવા પ્રકરણનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ પહેલાં આપણે થોડીક પ્રસ્તાવના જોઈ લઈએ, એટલે કે ઘનનો ઉદ્ભવ કઈ રીતે થયો તેના વિશેની આપણે થોડીક માહિતી મેળવી લઈએ. ભારતના મહાન અને મેઘાવી એવા ગણિતશાસ્ત્રી રામાનુજન વિશે એક રસપ્રદ વાર્તા છે, એ પ્રચલિત છે. એકવાર એક બીજા પ્રખ્યાત ગણિતશાસ્ત્રી પ્રોફેસર છે G.S. હાર્ડી એ રામાનુજને મળવા આવેલ હતા. એટલે કે હાર્ડી જે છે G.H. હાર્ડી એ રામાનુજને મળવા આવ્યા હતા. તે જ વાહનમાં એટલે કે ટેક્સીમાં આવેલ તે વાહન પર, એટલે કે તે જે ટેક્સીમાં આવ્યા હતા ને તે વાહન પર એમનો નંબર લખેલો હતો, 1729 અંક લખેલ હતો. 1729 અંક લખેલ હતો. અને બંને ગણિતશાસ્ત્રી જ્યારે ચર્ચા કરતા હતા ને ત્યારે વાતમાં પ્રોફેસર હાર્ડીએ 1729 અંકને ડલ અંક તરીકે રજૂ કરી દીધો. આ હાર્ડી જે પ્રોફેસર છે ને એવું કીધું કે 1729 અંક જે છે ને એ ડલ અંક છે. તો ત્યારે રામાનુજે શું કીધું? રામાનુજે તરત પ્રત્યુત્તર એટલે કે જવાબ આપ્યો, અને જવાબમાં તેને કીધું કે 1729 એક ખરેખર રસપ્રદ અંક છે. તેમણે નીચે મુજબ ગણતરી કરીને જણાવી દીધું. એને જે આપણે નીચે ગણતરી કરેલી છે ને એવી ગણતરી કરીને જણાવ્યું, અને એ કીધું કે 1729 એક એવો સૌથી નાનામાં નાનો અંક છે કે જેને જુદી જુદી બે સંખ્યાના ઘનના સરવાળા તરીકે બે રીતે રજૂ કરી શકાય છે. કોણે કીધું? આ રામાનુજે કીધું છે કે એને બે જુદી જુદી રીતે સંખ્યાના ઘનના સરવાળા તરીકે બે રીતે રજૂ કરી શકાય. તો એ નીચે રીતે, જો 1729 છે તો 1728 વત્તા 1, તો 1729 એ 12નું ઘનમૂળ છે અને 1 એ 1નું ઘનમૂળ છે. ત્યાર પછી આ બે રીતે પણ હજી એક રીતે વર્ણન કરી શકાય કે 1729 એટલે 1000 પછી વત્તા 729, તો 1000 છે કોનું ઘનમૂળ છે? 10નું, અને 729 એ 9નું, કારણ કે 9નું ઘનમૂળ. તો ત્યારથી જ 1729 એ હાર્ડી રામાનુજ સંખ્યા તરીકે પ્રચલિત થઈ ગઈ, કારણ કે બંનેના નામથી આ સંખ્યા પ્રચલિત, કારણ કે બંનેના ચર્ચા કરીને જ આ સંખ્યા ઉદ્ભવી છે, એટલે એ હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે પ્રચલિત થઈ ગઈ. જોકે અંક 1729ની આ ખાસિયત તો રામાનુજનના સમય પહેલાં 300થી પણ વધારે વર્ષોથી જાણીતી હતી. આપણે કદાચ પ્રશ્ન થાય કે MS રામાનુજને આ ખબર કેમ પડી? તો તેનો જવાબ એ છે કે રામાનુજને અંકો બહુ જ ગમતા હતા. તેઓને પોતાના જીવનમાં અંકો સાથે ઘણા બધા પ્રયોગો કર્યા હતા. તેમણે એવા ઘણા અંકો શોધી કાઢ્યા કે તેને કોઈ બે જુદી જુદી સંખ્યાના વર્ગના સરવાળા રૂપે રજૂ કરી શકાય, અને સાથે સાથે તેને બે જુદી જુદી સંખ્યાના ઘનના સરવાળા રૂપે પણ રજૂ કરી શકાય. એટલે વર્ગમૂળ અને ઘનમૂળનો વર્ગ અને ઘનનો ઉદ્ભવ થયો. અને ઘન માટેની ઘણી રસપ્રદ પેટર્ન પણ છે. તો આપણે ઘન અને ઘનમૂળ તેમજ તેની સાથે જોડાયેલી બીજી રસપ્રદ માહિતી આપણે મેળવવાની છે. તો સૌ પ્રથમ ઘન એટલે શું? તો આપણે ઘન વિશે માહિતી મેળવી. તો ઘન જાણીએ છીએ કે ઘન શબ્દનો ઉપયોગ જે છે એ ભૂમિતિમાં થાય છે. તો ઘન એક એવી નક્કર આકૃતિ છે કે જેની તમામ બાજુઓના માપ સમાન હોય છે. 1 સેમી બાજુવાળા કેટલા ઘનની મદદથી 2 સેમી બાજુવાળો એક ઘન બને, 1 સેમી બાજુવાળા કેટલા ઘનની મદદથી 3 સેમીવાળા બને. તો એમ 1, 8, 27 સંખ્યાઓ માટે આપણે વિચારી શકીએ. તો આવી સંખ્યાઓને જે છે એ પૂર્ણ ઘન કે ઘન સંખ્યા કહેવામાં આવે છે. તો કેમ કે એક જ પ્રકારની સંખ્યાને પોતાની જ સાથે 3 વાર ગુણવાથી પ્રાપ્ત થાય છે. એટલે કે એકને એક સંખ્યાને 3 વાર ગુણવાથી આપણે ઘન પ્રાપ્ત થાય છે, કારણ કે તો જ હવે આકૃતિ છે તે પરિણામ હોય તેવી આકૃતિને ઘન આકૃતિ કહેવામાં આવે છે. તો અહીં જોઈએ છીએ કે 1 છે એને 3 વાર ગુણીએ છીએ આપણે, બરાબર? 1ને 3 વાર 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો એને કેટલા એનો ઘન મળે છે આપણે 1 માથે 3 ઘાત. હવે 8 જે છે તો 8 લાવવા માટે આપણે 2ને 3 વાર ગુણવા પડશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4, 4 દુ 8, એટલે 2ને 3 વાર ગુણ્યા એટલે આપણે 8 મળે છે. ત્યાર પછી આપણે 27 લાવવા છે.
તો 3 તેરી 9, 9 તેરી 27, 3ને કેટલી વાર ગુણ્યા? 3 વાર. તો આ રીતે 5ને, તો 5ને 3 વાર ગુણીશું તો આપણે કેટલા મળશે? 125. 5 5 25, 25 5 125. તો તેથી આપણે કહી શકીએ 125 એ એક ઘન સંખ્યા છે. તો 1, 2, 8 આ બધી કેવી સંખ્યા છે? ઘન સંખ્યા છે. તો શું 9 એ ઘન સંખ્યા છે? ના, કારણ કે 9ને જે છે આપણે 3 ગુણ્યા 3 કરીએ, 3 તેરી 9, તો એ તો 2 જ વાર ગુણા કરવાથી આપણે 9 મળી જાય છે. એટલે એવી કોઈ બીજી પ્રાકૃતિક સંખ્યા નથી કે જેને પોતાની જ સાથે 3 વાર ગુણવાથી સંખ્યા 9 આવે. એવી કોઈ પણ એવી સંખ્યા છે નહીં. તેથી આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થાય, અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરીએ તો 27 થાય. તેથી કહી શકાય કે 9 એ ઘન સંખ્યા નથી. તો અહીં એક કોષ્ટક આપેલું છે. તો 1ને 3 વાર ગુણવાથી 1 આપ મળે છે આપણને, એટલે 1 ઘન સંખ્યા થઈ. 2ને 3 વાર ગુણવાથી કેટલા મળે છે આપણને? 8 મળે છે, એટલે 8 એ ઘન સંખ્યા થઈ. 3ને 3 વાર ગુણવાથી આપણે 27 મળે છે, તો 27 એ ઘન સંખ્યા થઈ. અને 4ને 3 વાર ગુણવાથી આપણે 64 મળે છે, તો 64 એ ઘન સંખ્યા થઈ. હવે 5ને 3 વાર ગુણવાથી કેટલા મળે? તો મળે છે આપણને 125, એટલે અહીં જવાબ આવશે 125. અને 6ને 3 વાર ગુણવાથી કેટલા મળે? તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6, 6 36, 36 છક એટલે કેટલા થાય? એ આપણે હવે બહુ ગુણાકાર મોટો થઈ ગયો હોય તો આપણે એનો ગુણાકાર કરીને આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. 6 36, 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 18માં 3 નાખો તો 18માં 3 નાખી તો કેટલા થશે? 21, બરાબર. એટલે કેટલા થાય છે? 216. એટલે 6ને 3 વાર ગુણવાથી કેટલા મળે છે? 216. તો હવે 7ને 3 વાર ગુણવાથી કેટલા મળે છે? તો આ પ્રોસેસ તમારે આ બધી જ ખાલી જગ્યા પૂરવાની છે. એકને એક અંકને 3 વાર ગુણવાનો છે, એટલે આપણે ઘન મળી જાય. તો 1થી 1000 સુધીની સંખ્યાઓમાં ફક્ત 10 સંખ્યાઓ જ એવી છે કે જે પૂર્ણ ઘન સંખ્યા છે. આ ખાસ યાદ રાખવાનું છે. 1થી 1000 સુધીની સંખ્યાઓમાં ફક્ત 10 સંખ્યાઓ જ એવી છે કે જે પૂર્ણ ઘન સંખ્યા છે. અને 1થી 100 સુધીની સંખ્યાઓમાં કેટલી સંખ્યાઓ એવી છે કે જે પૂર્ણ સંખ્યા છે એ વિચારવાનું છે. તો આપણે જે છે હવે અહીં એક કોષ્ટક આપેલું છે. 11થી 20 સંખ્યાઓના ઘન આપેલા છે. તો 11નો ઘન શું થાય? 1331. 12નો ઘન છે 1728. 13નો ઘન 2197. તો આમ 11થી 20 સુધીના ઘન આપેલા છે. હવે આપણે એમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા જોઈએ. તો અમે બેકી, તેથી આપણા ઘન પણ બેકી. હવે જુઓ, આ બેકી સંખ્યા છે, 12 બેકી છે, 14 બેકી સંખ્યા છે, 16 બેકી સંખ્યા છે. તેના ઘન જે છે એ પણ બેકી સંખ્યા આવી. કારણ કે જે સંખ્યા બેકી હોય તો તેની ઘન સંખ્યા પણ કેવી હોય? બેકી હોય. અને જે એકી સંખ્યા હોય તેનો ઘન કરવાથી તે સંખ્યા પણ કેવી મળે છે? એકી મળે છે. એટલે આ ખાસ યાદ રાખવાનું છે. તો અહીં આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યાનું કોષ્ટક. ત્યાર પછી આપણે જોઈએ, આ પ્રયત્ન કરવો એ છે. હવે એવી સંખ્યા વિચારવાની જેનો એકમનો અંક 1 હોય તો આવી સંખ્યાઓ ઘન શોધવાની છે. કે જેનો એકમનો અંક 1 હોય આવી ઘન સંખ્યાઓ શોધો. તમે એવી સંખ્યા છે જેનો એકમનો અંક 1 હોય તો તેના ઘન કરવાથી મળતી સંખ્યાના એકમોને વિચારવાનું છે. એ જ રીતે એકમનો અંક 2, 3, 4 તો એને ઘન સંખ્યા વિચારવાની છે. તો અહીં નીચે પ્રયત્ન કરો આપેલો છે. નીચે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધવાનો છે. કે એનો એકમનો અંક શું છે? તો યાદ રાખવાનું કે જો એકમનો અંક 1 હોય તો એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ શું હોય? 1 હોય. અને જો એકમનો અંક 2 હોય તો એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું હોય? 8 હોય. અને જો 3 હોય તો એનો ઘન કરવાથી મળતી એકમનો અંક એનો 7 હોય. અને જો 4 હોય તો એનો ઘન કરવાથી એનો એકમનો અંક 4 જ હોય. અને જો એકમનો અંક 5 હોય તો એનો ઘન કરવાથી એનો એકમનો અંક પણ 5 જ મળે છે. અને જો 6 હોય તો એનો એકમનો અંક ઘન કરવાથી તેનો એકમનો અંક આપણને 6 જ મળે છે. અને જો 7 હોય તો એનો એકમનો અંક મળે છે 3.
અને 8 હોય તો એનો એકમનો અંક મળશે 2, અને જો 9 હોય તો એનો એકમનો અંક મળે છે 9 ના 9. તો આ ખાસ યાદ રાખવાનું છે. એટલે આના આ પ્રયત્ન કરો એ તમારે જાતે કરવાનું છે, જે આ રીતે મેં કીધેલું છે એ જ રીતે કે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધવાનો છે, એ આ રીતે મળી જશે. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી હવે એક રસપ્રદ પેટર્ન છે કે 1 બરાબર 1, 1નો 3 વાર ગુણવાથી ઘન મળે છે 71. બરાબર, તો આ પેટર્ન જે છે આગળ ને આગળ પૂર્ણ કરતી જવાની છે. અહીં જે છે ક્રમિક એકી સંખ્યા જ બધામાં લેવામાં આવેલી છે અને એના આધારે જ આ પેટર્ન પૂર્ણ કરેલી છે. તો હવે જે છે અહીં પ્રયત્ન કરો આપેલી છે, એમાં પેટર્ન જાતે પૂર્ણ કરવાની છે. બરાબર, આ પ્રયત્ન કરજો. હવે આપણે જોઈએ શીખીએ નવું કે ઘન અને તેના અવિભાજ્ય અવયવ, કે આપણે અવિભાજ્ય અવયવ પાડતા શીખવાનું છે. તો આપણે વર્ગના જે શીખ્યા ને એ રીતે હવે ઘનના શીખવાનું. તો 4 કરવા હોય તો આપણે 2 ગુણ્યા 2, 6 કરવા હોય તો 2 તેરી 6, અને 15 હોય તો 3 પંચા 15. હવે 12 છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ છીએ. તો અહીં 4 જે છે, 4 કેટલી વાર 3 વાર કરીએ તો કેટલા થાય 64. હવે 64ના આપણે અલગ અલગ કરવા હોય તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. અહીં આ રીતે દર્શાવેલા છે. બરાબર, તો આ રીતે સંખ્યાના ઘનના અવિભાજ્ય હવે પાડેલા છે. આ સંખ્યાના અવિભાજ્ય છે અને આ છે ઘનના અવિભાજ્ય પાડેલા છે, કારણ કે ઘનમાં દરેક અવિભાજ્ય અવયવ 3 વાર આવે છે. ત્યાર પછી આપણે જોઈએ ઉદાહરણ 3. એમાં છે 53,240 એ પૂર્ણઘન સંખ્યા છે કે નહીં? જો ના, તો એવી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા શોધવાની છે કે જેનાથી આ સંખ્યાને ભાંગવાથી એ ભાગફળ મળે એ પૂર્ણઘન બની જાય. બરાબર, તો અહીં આપણે એનું ઘનમૂળ શોધ્યું ને તો એટલા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 11 ગુણ્યા 11 ગુણ્યા 11, અને છેલ્લે એક 5 વધે છે તો તેની જોડી બનતી નથી. એટલે 5ને 3 વાર આવતો નથી, એક જ વાર આવે છે. બરાબર, તો અહીં જે છે એ પૂર્ણઘન સંખ્યા નથી. તો 5 વડે તેને ભાંગવાથી જે જવાબ આવે ત્યારે પૂર્ણઘન સંખ્યા બનશે. બરાબર, તો આ રીતે ઉદાહરણ 4, 5 આ બધા જ ઉદાહરણ સરખા જ આપેલા છે, ફક્ત રકમ ફેર છે. અને જે છે આ પ્રયત્ન કરો વિચારો જે એ આપેલા છે એ જાતે પ્રયત્ન કરવાનો છે. તો આપણે સ્વાધ્યાય 7.1 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 7.1માં પ્રશ્ન 1. પહેલો પ્રશ્ન જે છે એમાં કહે છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી એ આપણે શોધવાની છે. એટલે કે જેની જોડી ન બનતી હોય એ સંખ્યા પૂર્ણઘન સંખ્યા નહીં કહેવાય. બરાબર, તો હવે છે 216. પહેલો દાખલો શેનો છે? 216 છે. તો 216 જે છે એ પૂર્ણઘન સંખ્યા છે કે નહીં એ જોવાનું છે. તો 216માં પહેલાં તો આપણે તેને અવિભાજ્ય અવયવ રીતે એને 3-3 જોડીમાં વર્ગીકરણ કરી દઈએ, એટલે કે આપણે એની જોડી બનાવી દઈએ કે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો સૌપ્રથમ 6 છે એ બેકી સંખ્યા છે, એટલે પહેલાં આપણે 2થી લઈ શકીએ, એટલે ભાગ ચાલશે 2 એકા 2, અને 1 ઉતારીએ ભાગ ન ચાલે એટલે આપણે ઉતાર્યો 0. હવે 2 અઠ્ઠા 16, 108 થઈ ગયા. ત્યાર પછી હજી 2થી ચાલશે, 2 પંચા 10, અને 2 ચોક 8. ત્યાર પછી છે હજી 2થી ચાલશે, 2 દુ 4, 2 સત્તા 14. હવે 2થી ચાલશે નહીં, કારણ કે 7 છે એકી સંખ્યા છે એટલે આપણે 3 લેવા પડશે. 3 નવા 27. તો હવે 9 જે છે તો 9 આવ્યા છે તો આપણે શેનાથી ચાલશે? 3 તેરી 9. ત્યાર પછી 3 એકા 3. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા. હવે જોઈએ કે જોડી બને છે કે નહીં. તો અહીં જે છે આપણે જોઈએ કે 3-3ની જોડી બની જાય છે. આ 1, આ 2 અને આ 3. તો 2ની તે 3 વાર બની જ ગઈ છે, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ત્યાર પછી 3, તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એટલે બંનેની
જોડી બની ગઈ છે. એટલે 2નો ઘન ગુણ્યા 3નો ઘન, એટલે આ સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે. કારણ કે અહીં જોડી બની જાય છે, તેથી તે પૂર્ણઘન સંખ્યા છે. અને કોઈ અવયવ બાકી રહેતો નથી, કારણ કે 216ના અવિભાજ્ય અવયવની 3-3ની જોડી બને છે. તેથી તે 216 એ પૂર્ણઘન સંખ્યા છે. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. એમાં છે 128. 128 જે છે એને પણ આપણે અવિભાજ્ય અવયવ પાડવા પડશે 128. તો તેમાં આપણે નિશાન રીતે જ કરવાનું છે. 8 એ બેકી સંખ્યા છે, એટલે 2થી જ ભાગ ચાલશે. 2 છક 12 અને 2 ચોક 8. હજી 2થી ચાલશે. 2 તેરી 6, 2 દુ 4. હજી 2થી ચાલશે. 2 એકા 2 અને 2 છક 12. 2 છક 12, બરાબર. એટલે 2 છક 12 થઈ ગયા. પછી હજી 2થી ચાલશે. 2 અઠ્ઠા 16. હજી 2થી ચાલશે. 2 ચોક 8 અને હજી પણ 2થી ચાલશે. 2 દુ 4 અને 2 એકા 2. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા. હવે જે છે જેટલા 2 છે બધા જ લાઈનમાં પહેલાં લખી નાખીએ આપણે. એટલે કેટલી વાર છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. હજી લખવાના બાકી રહી ગયા છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 હજી લખવાના બાકી છે, એટલે ગુણ્યા 2. તો હવે જોઈએ આપણે બનાવીએ. જોડી બનાવવાની છે. કેટલી? 3-3ની બનાવવાની છે. ઘન છે એટલા માટે, બરાબર. 1, 2 ને 3. અહીંથી 1, 2 ને 3. હવે આ 1 છે એ બાકી રહી જાય છે. 2ની જોડી બની ગઈ, એટલે અહીં 2નો 3 ઘન, પછી અહીં તે 2ની 3 ઘાત, બરાબર. તો 1, 2 છે એ બાકી રહી જાય, એટલે એની જોડી બનતી નથી. એટલે કે 3-3ની જોડ બનાવતા 2 બાકી રહી જાય છે. તેથી 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. એટલે અહીં લખી નાખવાનું પૂર્ણ ઘન સંખ્યા નથી, બરાબર. તો આ રીતે આ દાખલા તમારે ગણવાના છે. તો આપણે અહીં પહેલો 1 અને 2 બંને દાખલા ગણ્યા. હવે જે છે ત્રીજો, ચોથો ને પાંચમો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 2. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન સંખ્યા બને. એટલે કે જેની જોડી ન બનતી હોય એ સંખ્યાને આપણે જે સંખ્યા આપેલી છે એની સાથે ગુણવાના છે. તો અહીં આપણે પહેલો દાખલો જોઈએ 243. હવે 243 જે છે એને પહેલાં આપણે અવિભાજ્ય અવયવ તેના પાડવા પડશે આપણે. પછી જ ખબર પડશે કે કોની જોડી બનતી નથી અને કોની સાથે ગુણવા પડશે. તો 3 એ ઘન સંખ્યા બેકી સંખ્યા છે, તો આપણે એને બેકી સંખ્યા સાથે જ ભાગાકાર કરીશું. એટલે 3 અઠ્ઠા 24, 3 એકા 3. હજી 3 સાથે ચાલશે. 3 દુ 6, 3 સત્તા 21. હજી 3 સાથે ચાલશે. 3 નવ્વા 27. હજી પણ 3 સાથે ચાલશે. 3 તેરી 9 અને હજી 3 સાથે ચાલશે. 3 એકા 3. તો આ રીતે આપણે અવિભાજ્ય અવયવ તો પાડી દીધા. હવે એની જોડી બનાવીએ. તો લખવાના 3 ગુણ્યા 3 ગુણ્યા 3. પછી હજી લખવાના છે 3 ગુણ્યા 3. તો અહીં એક જ જોડી બને છે અને 2 છે એ બાકી રહી જાય છે. તો 243 એ પૂર્ણઘન સંખ્યા નથી. તો 243ની કોની સાથે ગુણવાથી આપણે પૂર્ણ સંખ્યા મળે? તો 243ને 3 વડે ગુણતા એ પૂર્ણઘન બને. એટલે નીચે લખી નાખવાનું કે 243ને 3 વડે ગુણતા તે પૂર્ણઘન બને. તે પૂર્ણઘન બને. તો આ રીતે જેની જોડી ન બનતી હોય એ આ રીતે આપણે લખી નાખવાનું કે 243ને 3 વડે ગુણતા તે પૂર્ણઘન બની જાય, બરાબર. તો આ આપણે એક દાખલો ગણ્યો છે. તો હવે બીજો દાખલો જે છે એ તમારે બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો આ જ રીતે અવિભાજ્ય અવયવ પાડવાના છે અને જેની જોડી ન બનતી હોય એ લખી નાખવાનું કે તેના વડે ગુણતા તે પૂર્ણઘન બને.
તો બીજા દાખલાને તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે અને પછી જ બાકી બુકમાં લખવાના છે. ત્યાર પછી પ્રશ્ન 3. એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાંગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. હવે અહીં જે છે એ આપણે ભાંગવાથી ગોતવાની છે કે કેવી સંખ્યાને ભાંગવાથી તે પૂર્ણ ઘન બને. પહેલાં ગુણાવાના હતા, હવે ભાંગવાના. તો અહીં પ્રશ્ન 3માં પહેલો દાખલો છે 81. 81 છે જે એને પહેલાં આપણે અવિભાજ્ય અવયવ તેના પાડી દઈએ. તેના અવિભાજ્ય અવયવ પાડી દઈએ. 1 છે એકી સંખ્યા છે એટલે આપણે એકી સંખ્યા સાથે તેનો ભાગાકાર કરશું. 2 3 દુ 6, 3 સત્તા 21, 3 નવ્વા 27, 3 તેરી 9 અને 3 એકા 3. આપણે અવિભાજ્ય અવયવ પાડી દીધા. હવે એની જોડી બનાવી નાખીએ એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ બધા લખી નાખે અવયવ. હવે જોડી બનાવીએ. એક જોડી બની. હવે એક વધે છે એટલે 3નો ઘન ગુણ્યા 3. એક વધે છે એટલે એક કારણ કે બાકી રહી જાય છે એટલે 81 એ પૂર્ણઘન સંખ્યા નથી. તો 81ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાંગતા તે પૂર્ણઘન બને. એટલે આપણે લખી નાખવાનું કે 81ને 3 વડે ભાંગતા તે પૂર્ણઘન બને. પૂર્ણઘન બને. તો આ રીતે બધા જ દાખલા ગણી શકીએ છીએ. આમાં ફક્ત આપણે ભાંગતા શબ્દ વાપરવાનું છે જેની જોડી ન બને તેના માટે. આપણે અવિભાજ્ય અવયવ જ પાડવાના છે અને ઘનની રીતે 3 3ની જોડી બનાવવાની છે અને જેની જોડી ન બને તે આપણે લખવાનું કે તેના વડે ભાંગતા તે પૂર્ણઘન બને. તો તમારે બીજા દાખલા જે છે બીજો, ત્રીજો, ચોથો ને 5મો એ જાતે પ્રયત્ન કરવાનો છે અને જાતે તે દાખલો ગણવાનો છે. તો ત્યાર પછી છે પ્રશ્ન 4. તેમાં કહે છે પરીક્ષિતે 5 સેમી, 2 સેમી અને 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય છે. તો પરીક્ષિતે જે પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે અને લંબઘનની બાજુની લંબાઈ એટલે કે લંબઘનની બાજુની લંબાઈ છે એ કેટલી છે? 5 સેમી. બાજુની લંબાઈ 5 સેમી, પહોળાઈ 2 સેમી અને ઊંચાઈ 5 સેમી છે. તો આપણે સૂત્ર કયું લાગુ પડશે? લંબઘનનું ઘનફળ. એટલે કે લંબઘનનું ઘનફળ. લંબઘનનું ઘનફળ. આ સૂત્ર આપણે લઈને લાગુ પડવાનું છે. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણે ટૂંકમાં કરીએ લ ગુણ્યા પ એટલે પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે ઉ એટલે ઊંચાઈ. તો 5 લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2 અને ઊંચાઈ છે 5. તો આ બધાનો કરવાનો છે. આપણે ગોઠવી દીધા. હવે લંબઘનને ગોઠવીને તેમાંથી સમઘન રૂપ બનાવવાનું કીધું છે, બરાબર. તો લંબઘનની બાજુઓના માપની 3 3ની જોડ બનવી જોઈએ. કારણ કે સમઘનમાં 3 3ની જોડ ફરજિયાત જોવે છે. એટલે આપણે જ્યાં ઘટે છે ત્યાં આપણે ઉમેરવા પડશે કારણ કે 3 3ની જોડી બનાવવાની છે. તેથી તો આપણે સમઘન લખવું પડશે. સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ એમાં જે છે આપણે 5 ગુણ્યા 2 ગુણ્યા છે એટલા તો આપણી આગળ છે તે પણ આપણે બીજા 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ઉમેરવા પડશે કારણ કે ઘટે છે એટલા માટે. આપણી આગળ કેટલા છે? 5 ગુણ્યા 2 ગુણ્યા 5 આ છે જ તે, પણ બીજા જે ઘટે છે આપણે ઉમેરવા પડશે. એટલે કેટલા 5 ઘટે છે? 1 5 ઘટે, 2 કેટલા ઘટે છે? 2 વાર ઘટે છે. આપણે મૂકી દીધા એટલે જોડી બની ગઈ. કેની જોડી બનશે? 5 3 વાર છે ગુણ્યા 2 પણ કેટલી વાર છે? 3 વાર છે. હવે આપણે જે છે એને છૂટા કરીએ કે એટલે પરીક્ષા આપણે હવે જે છૂટા પડે છે એટલે અહીં 5 દુ 10 એટલે બીજા લંબઘનની જરૂર પડશે. એનું કેટલું છે? 10, બરાબર. એટલે જવાબ આવે છે 10.
તો આ રીતે આપણો અહીં સ્વાધ્યાય 7.1 પૂર્ણ થાય છે. તો તમારે જે આખો સ્વાધ્યાય પાકી બુકમાં લખવાનો છે અને બધા જ દાખલાની અંદર જે જાતે પ્રયત્ન કરીને ગણવાના કીધા છે એ પહેલાં તમારે રફ બુકમાં ગણવાના અને પછી જ તે પાકી બુકમાં ગણવાના છે. તો અહીં આપણો આખો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તો તમારે સરસ અક્ષરે આખો સ્વાધ્યાય પાકી બુકમાં લખવાનો છે. અસ્તુ.